દોસ્તો, આટલા વર્ષોથી હું ફિલ્ડમાં છું. દરેક વખતે કોઈને કોઈ ભરતી બોર્ડ દ્વારા મેથ્સ રીઝનિંગનું મહત્વ વધારી દેવામાં આવે છે. યુપીએસસીમાં સીસેટ હતું, 2011માં અચાનકથી આવી ગયું. 2014ની જીપીએસસી 1-2માં આવી ગયું મેથ્સ રીઝનિંગ. છેલ્લી જે ગૌણ સેવા પસંદગી મંડળની કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવી ગયું મેથ્સ રીઝનિંગ. અને પીએસઆઈ ને એલઆરડી માટે તો એકદમ મેથ્સ રીઝનિંગ આવડવું ફરજિયાત છે. પણ કોઈ પણ વિદ્યાર્થીએ કઈ ચિંતા નથી કરવાની. દોસ્તો, જીએસ છે અથવા જીકે છે એમાં ગોખવું પડે છે. ગોખેલું ઘણી વખત ભૂલી જવાય છે, વારંવાર એનું પુનરાવર્તન કરવું પડે છે, રિવિઝન કરવું પડે છે. મેથ્સ રીઝનિંગ છે એ એકમાત્ર પ્રેક્ટિસ ઉપર આધારિત છે. તો એક પ્રકારના દાખલા પોતાની રીતે કોઈ ઓફલાઈન કોચિંગ લેતા હો, ઓનલાઈન કોચિંગ લેતા હો અથવા સેલ્ફ સ્ટડી કરતા હો બુકમાંથી, પોતાની રીતે એક પ્રકારના દાખલા સોલ્વ કર્યા અને પછી એવા જ પ્રકારના દાખલા વારંવાર તમે સોલ્વ કરશો. પ્રેક્ટિસ મેક્સ અ મેન ઓર વુમન પરફેક્ટ. તો જેટલી પ્રેક્ટિસ કરશો અને મગજમાં ફિટ કરશો તો એક્ઝામના દિવસે બધું જ અર્ધ જાગૃત મનમાંથી બહાર આવતું હોય છે. તો ધ્યાનમાં રાખીએ કે મેથ્સ રીઝનિંગથી કોઈ ડરવાનું નથી. ઘણાનો પાયો કાચો છે તો પાયાથી આખી તૈયારી શરૂ કરવી જોઈએ. એવું પણ નહીં રાખવાનું કે પેલાને વધારે આવડે છે અને મને ઓછું આવડે છે. ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી પણ ના આવડતી હોય તો પણ બિલકુલ ચિંતા નથી કરવાની. મેથ્સ અને રીઝનિંગ છે એ ટેકનિક બેઝ છે. એકવાર ટેકનિક ડેવલપ થઈ ગઈ તો તમને કદી કઈ તકલીફ પડશે નહીં. ઓકે,